જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી આપણે આવી ગયા છીએ એક સરસ મજાની નાના બાળકો માટે સેવા કરવાનો અવસર મળ્યો છે. એટલે એક નાની એવી અમારી સેવા લઈને અમે આવી ગયા છીએ. નાની પહેલાં પણ આપણે આ ચેનલની અંદર નાના બાળકો માટે સેવા કરતા. અમુક નાના બાળકોનો સીન બતાવાય એમ ના હોય એટલે આપણે થોડુંક બ્લડ કરી નાખીએ છીએ. આપણે ચેનલનું જ્યારે સ્ટાર્ટ કરી આપણે આ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે આવી જ રીતે નાના બાળકોની સેવા કરતા અને એનો વિડીયો બનાવતા. એ રીતે આપણે ચેનલ સ્ટાર્ટ કરેલી. પણ પછી આપણે વિડીયો આપણી આ ચેનલની અંદર મેળવાનું બંધ કરી દીધું. ધાર્મિક આયોજનના વિડીયો બનાવી. તમને ખબર જ છે, જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરેલા હશે તમારે તો તમને ખબર જ હશે. એટલે ફરીથી આપણે જ્યારે વિડીયો બનાવવાનો ટાઈમ હશે ત્યારે નાનો એવો વિડીયો પણ બનાવશું. બાકી આપણે જ્યારે ટાઈમ આવે ત્યારે આ બાળકોની સેવામાં આપણે હાજર હોય છે. આજે ટાઈમ હતો વિડીયો બનાવવાનો એટલે એમ થયું કે એક વિડીયો આપણે બનાવી. આપણે દેતા થોડાક આગળ આવેલા. અહીંયા પણ ઘણા બધા બાળકો હતા અને એક પરિવાર દ્વારા સરસ મજાનું પ્રસાદ રૂપે ભોજન આપતા હતા. ઘણી બધી આઈટમ હતી. એટલે ઘણા બધા આવા પણ પરિવાર હોય છે જે આ બાજુ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તેમાં બાળકોની સેવા કરતા હોય છે. આપણા તરફથી ફરીથી આપણે ઠંડા કોન દેવાનું ચાલુ કરી દીધું ને બાળકો વ્યવસ્થિત જમતા હતા લાઈનમાં બેસીને. તો આપણે દેવાની પણ કંઈક સરસ રીતે મજા આવે. ને મિત્રો, આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને આપણી આ ચેનલ સાથે જોડાયેલા ના હોય, સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણી આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો અને ધાર્મિકને લગતા વિડીયો આવે છે કાયમ માટે. હવે ક્યારેક આવી રીતે બાળકોની સેવામાં આવીશું ત્યારે વિડીયો બનાવશું. બાકી ધાર્મિક આયોજન હશે તેના વિડીયો બનાવશું. મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવા કામ કરવાની મને મજા આવે. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.